जबर तंगीस पड़े हमन नहीं सहन था तो गयड़ा माँ बाप ने अमु कहूं लाइन पाजे केटलू प्लेम करजे टोर तरहे मरे मनक तरहे मरे आदे आ बीजा बाइकने टैंकर मंगाड़जे टैंकर थकी पानी नाखीने पीएजे आनाમાં ખોદી ખોદીને 4-5 વખતે આ પાઇપે દાબી ટાંકા બનાવ્યા તે અમારે પાણી નહીં આવ્યું તે નહીં આવ્યું એટલે મહિનામાં 4 ટેન્કર આપણે 3 ટેન્કર નાખીએ કે 4 ટેન્કર નાખીએ તો અમારો મહિનો નીકળે એક ટેન્કરના 1000 રૂપિયા લે માણસ। ગુજરાતનું નામ તમારા સામે આવતા તમને એવું લાગતું હશે કે ગુજરાત સમૃદ્ધ રાજ્ય છે અને ગુજરાતના શહેરોની સાથે ગામડાઓ પણ સમૃદ્ધ હશે। ગામડાઓનો વસતા લોકોનું ભૌતિક જીવન ખૂબ જ ઊંચું હશે। અહીંયા પાણી, રોડ, રસ્તા અને અન્ય પ્રાથમિક સુવિધાઓ ખૂબ જ સારી રીતે મળતી હશે। તો તમારી આ પરિકલ્પના અને આ ભ્રમ બિલકુલ ખોટું છે। ગુજરાતને વિકાસ અને સમૃદ્ધિના મોડલ તરીકે રજૂ કરવામાં આવે છે, પરંતુ મધ્ય ગુજરાતના આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાના આંતરિયાળ વિસ્તારોની વાસ્તવિકતા આજે પણ અનેક મૂળભૂત પ્રશ્નો સામે સવાલો ઊભા કરે છે। ફતેપુરા તાલુકાના ડુંગરાળ વિસ્તાર સહિત જગોલા ગામના માળ ફળિયામાં પીવાના પાણીની ગંભીર સમસ્યાએ ગામજનોનું જીવન દુષ્કર બનાવી દીધું છે। અહીંયા આશરે 700 જેટલી વસ્તી ધરાવતા જગોલાના માળ ફળિયામાં મહિલાઓ પાણી મેળવવા માટે રોજ ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે। સ્થિતિ એવી સર્જાઈ છે કે પાણીની શોધમાં મહિલાઓને એક રાજ્યમાંથી બીજા રાજ્ય તરફ ભટકવાનો વારો આવ્યો। पानी ની जबर तकलीफ कोई सुविधा नहीं पानी ની पानी टैंकर लावीन वेसण 1200-1500 एम टैंकर वाला ले कोई हमारा अगेड़वानी सरपंच के कोई अगेड़वानी कोई हमारी सुविधा ही नहीं हालता। बधी रीति हमारी तकलीफ है पियानी टोरानी बधी रीति हम नाखीन पीजे कई रीति हमारे जीवन कई रीति रेवू पानी वगर जबर तंगीस पड़े हमन नहीं सहन था तो गयड़ा माँ बाप ने अमु कहूं लाइन पाजे केटलू प्लेम करजे कोई हुई संभाल हमारे पर पानी पर हैस नहीं जबर तंगास से आटलो अमन सुविधा लो पानी नी। જગોલાનું માળ ફળિયું મુખ્ય તલેટી વિસ્તારથી અંદાજે 2 થી 3 કિલોમીટર દૂર ડુંગરાળ વિસ્તારમાં પથરાયેલો છે। ઉનાળાની ગરમી વચ્ચે ગામના તળાવ જળ સ્ત્રોત સુકાઈ જતા લોકો માટે પાણી મેળવવું મોટું પડકાર બની ગયું છે। વિધિની વક્રતા જુઓ કે ગામમાં આવેલા હેડપંપ, કૂવા અને કુદરતી કોતરો સંપૂર્ણપણે સુકાઈ ગયા છે। એટલું જ નહીં, આ ફળિયામાં અંદાજે 25 જેટલા બોર હોવા છતાં હાલમાં એક પણ ટીપું પાણી ઉપલબ્ધ નથી। ભૂગર્ભ જળસ્તર સતત નીચે જઈ રહ્યા છે। ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, જેના પગલે કેટલાક પરિવારો પાસે પાણી સંગ્રહ માટે ટાંકીની સુવિધા ન હોવાના કારણે કૂવામાં ટેન્કર દ્વારા પાણી ઠલાવવાની ફરજ પડી રહી છે। અમારે પાણીની જબર તકલીફ આ ટોર तरहे मरे मनक तरहे मरे आदे आ बीजा बाइकने टैंकर मंगाड़जे टैंकर थकी पानी नाखीने पीएजे ते अमारे हूँ करीने जिंदगी जाए છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર એક ટેન્કર માટે 1200 થી 1500 રૂપિયાનો ખર્ચ કરવો પડે છે। ગુજરાતના દાહોદ જિલ્લાના આંતરિયાળ ગામોમાં પીવાના પાણી જેવી પાયાની જરૂરિયાત માટે લોકો હજી પણ સંઘર્ષ કરી રહ્યા હોવાની પરિસ્થિતિ અનેક પ્રશ્નો ઊભા કરે છે। નોંધનીય બાબત છે કે સરકારી યોજનાઓ અંતર્ગત ગામમાં ઘરે ઘરે નળ જોડાણ આપવામાં આવ્યા હોવા છતાંય નળમાંથી પાણીનું એક પણ ટીપું આવતો નથી એવા ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે। અહીંયા મિની એલઆઈ યોજનાના ટાંકા પણ મૂકવામાં આવ્યા હોવા છતાં તેમાંથી પણ પાણી ન મળતા લોકોમાં ભારે આક્રોશ છે, રોષ જોવા મળે છે। પાણીની સમસ્યા માત્ર રોજિંદા જીવન પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ સામાજિક જીવન પણ અહીંયા એની ગંભીર અસર જોવા મળી રહી છે। આનામાં ખોદી ખોદીને 4-5 વખતે આ પાઇપે દાબી ટાંકા બનાવ્યા તે અમારે પાણી નહીં આવ્યું તે નહીં આવ્યું ને આમો 1000 આલી ને આમો પાણી લાવીને આને મહિનામાં આમો થાકી પડી હે તો અમને કોઈ ચાહિદા નથી હાલતો ને આમો તવા થઈ ગઈ હે। અમારા પાણીની જ તકલીફ હે। ટેન્કરના 1000 એક જણાને 30-35 ટેન્કર થાય તે પાણી નહીં ફૂગી રહ્યું અમારે નાવાનું ધોવાનું સોરણનું ને આ કેટલા સીટી દૂર તળાવ હે તે તળાવે જાય તો આમ કરીને હાથમાં હાઈ રહે તે પાણીથી ગળે એવું પાણી ઢોર નહીં પીએ ને પાછું આવે મોઢા ફાડતો જાય। અમારા કપડાં ધોવાનું હતું પાણી તળાવમાં તાજું થી એવું પાણી થઈ ગયું હે। પછી અમારે શું કરવાનું? તે નળ દડાયા ટાંકા તે બનાવ્યા તે ને નળ સુધા દડ દીધા હે। હમણાં કેટલા વખત નળ દડાયા તે નળમાં પાણી નહીં આવ્યું। પાણીના અભાવે લગ્ન તથા અન્ય સામાજિક પ્રશ્નો મોકૂફ રાખવી પડે તેવી પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ છે। હવે ખૂબ જ સિસ્ટમને હલાવી દે, અહીંના જનપ્રતિનિધિઓને હલાવી દે એવી તસવીરો પણ અહીંયાથી સામે આવી રહી છે, કારણ કે
પાણીની આશામાં લાચાર મહિલાઓની આંખોમાંથી અશ્રુઓ વહેતા જોવા મળી રહ્યા છે. આક્રોશ અને વ્યથાથી ભરેલા હૃદયના ઉદ્ગાર વચ્ચે હવે ગ્રામજનો, સંબંધિત તંત્ર, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સામાજિક કાર્યકર્તાઓ પાસેથી વાસ્તવિક હસ્તક્ષેપ કરી કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે સંબંધિત તંત્ર આ સમસ્યાના નિરાકરણ માટે અસરકારક પગલાં ભરે છે કે પછી જગોલા ગામના ગ્રામજનોના આંસુઓ વર્ષો સુધી આવી જ રીતે વહેતા રહેશે. અને સૌથી મોટી બાબત એ છે કે ફતેપુરાના જગોલામાં આવેલો માળફળિયું 3 થી 4 કિલોમીટર ડુંગરાળ વિસ્તારમાં ફેલાયેલો છે. ડુંગરની તળેટી ઉતરતા જ 2 કિલોમીટર દૂર રાજસ્થાનનું બાંસવાડા જિલ્લાનું ફલવા ગામ પણ આવે છે. આ ફલવા ગામમાં પાણી ભરેલું તળાવ હોવાથી જગોલાથી રાજસ્થાનના ફલવા ગામમાં તળાવમાં પાણી ભરવા માટે મહિલાઓ રોજનું 3 કિલોમીટરનું અંતર કાપી પોતાની અને પોતાના પરિવારની તરસ છુપાવવા માટે સંઘર્ષ કર્યા છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે ગુજરાત સમૃદ્ધ રાજ્ય ગણાય છે. ગુજરાત મોડલ આખા દેશ વિદેશમાં ચર્ચાય છે. સાથે જ આજે ભારત ચંદ્ર પર પહોંચી ગયું છે. ટેકનોલોજીના સહારે આપણે વિશ્વગુરુની હરોળમાં જઈ રહ્યા છે. સાથે સાથે આઝાદીના અમૃતકાળ ચાલી રહ્યો છે. 2047માં ભારતને વિકસિત દેશ બનાવવાના સપના જોવામાં આવી રહ્યા છે. પરંતુ મધ્ય ગુજરાતના આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાની પરિસ્થિતિ આજે પણ આઝાદી પહેલાંની જે પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિ આજે પણ અહીંયાના ગ્રામના લોકો ભૌગોલિક પરિસ્થિતિને, જનપ્રતિનિધિઓ તેમજ તંત્રની આળસાઈ અને નજરઅંદાજીના કારણે સંઘર્ષ કરી પાણી જેવી પ્રાથમિક સુવિધા માટે વલખા મારી રહ્યા છે. આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા. અને જો તમે અમારો વિડીયો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર નિહાળી રહ્યા છો તો અમારા પેજને ફોલો કરજો અને શેર કરવાનું ભૂલતા